બાલાસિનોર રાજકારણમાં સૌથી મોટા સમાચાર ભાજપને ઝટકો. પાંડવા જિલ્લા પંચાયત બેઠક પર જનતાનો મિજાજ બદલાયો. ભાજપના ઉમેદવાર અને ધારાસભ્યના ભત્રીજા પ્રવીણસિંહ ચૌહાણની હાર. યુવા અપક્ષ ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ ચૌહાણની ભવ્ય વિજય. વિકાસ અને પરિવર્તનના નામે પાંડવાની જનતાએ રચ્યો નવો ઇતિહાસ. ભાજપ અને કોંગ્રેસના ગઢમાં યુવા શક્તિની એન્ટ્રી. જિલ્લા પંચાયતની 3 સીટોમાં પાંડવા સીટ પર યુવા પક્ષ ઉમેદવારનો વિજય. વડોદરા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય. સલિયાવડી સીટ પર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત. ક્યાંક પરિવર્તન તો ક્યાંક વિકાસ પર વિશ્વાસ. તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન. બોલો ભાઈ, વિજય થવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. પાંડવા 19 જિલ્લા પંચાયતની અંદર અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ હતી અને આજે સાબિત પણ કરવામાં આવ્યું છે કે યુવાન કભી સાધારણ નહીં હોતા. આ જીત મારી નથી, આ મારા હજારો યુવાનોની જીત છે અને આ અપક્ષની ઉમેદવારી દરેક પાર્ટીને પ્રેરણારૂપ રહેશે કે યુવાનોને ક્યારે હલકામાં લેવા જોઈએ નહીં. શું નામ છે? અભિનંદન. ચૌહાણ ઇન્દ્રજીત. કેટલા મતથી વિજય થયા? 666 વોટથી આજે હું વિજય બન્યો છું અને એ મારા મતદારોના લીધે. પ્રજાને શું કહેવા માંગશો? બસ હું હંમેશા પ્રજાની વચ્ચે જ રહીશ અને પ્રજાની સાથે જ આમ પણ વર્ષોથી બધી પ્રજાની વચ્ચે જ હતો અને પ્રજાના જ કામ કરતો હતો, જેને લઈને આજે મને આ પરિણામ મળ્યું છે. જી બેન, ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ રાખ્યો અને તે બદલ પણ એમનો આભાર માનું છું અને જે મતદારોએ જે મને સપોર્ટ કર્યો અને જે સાથ સહકાર આપ્યો, કાર્યકર્તા ભાઈઓ બહેનો બધાએ જે સપોર્ટ કર્યો એમનો આભાર માનું છું અને એમના વિકાસના કામો એમના જે હશે તે પ્રમાણે અમે ધ્યાન દોરીશું અને એ પ્રમાણે અમે કામ કરીશું. શું નામ છે બેન? અલ્પાબેન હસમુખભાઈ વસાવા. શું મત વિસ્તાર તમારો? સલિયાવડી જિલ્લા પંચાયત સીટ.